જો તમે રૂપિયા ઉછીને આપ્યા છે તો આ વિડીયો જોઈ લો, કારણ કે આ વિડીયો તમને ઘણું બધી શીખ આપશે. આરોપીએ રૂપિયા ઉછીના લીધા બાદ પરત આપવાના બદલે યુવકને ધમકાવી પોલીસ ફરિયાદ નોંધાવતા યુવાને આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે અને આમાં 3 આરોપીમાં ભાજપના એક નેતા પણ છે. મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતા મૂળ લક્ષ્મીનગરના રહેવાસી હર્ષદભાઈ અમરસિંહભાઈ લીખિયાએ આરોપી એવા ભાજપ આગેવાન હિતેશ વાસુદેવભાઈ દસાડિયા, આશીષ રમેશભાઈ પાડલિયા અને આરોપી કમલેશ ઉર્ફે મહેશ મનુભાઈ માંડવિયા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. હાલ તો પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે અને આ બાબતે પ્રેસ કોન્ફરન્સ પણ યોજાઈ છે. સાથે પરિવારજનો શું કહી રહ્યા છે અને કેટલા રૂપિયા આપ્યા હતા, જુઓ અને સાંભળો. રિયા હિતેશ વાસુ દસાડિયા અને આશીષ રમેશ પાડલિયા અને મહેશ ઉર્ફે નામ નથી આવડતું, એ ત્રણેય આગળ પૈસા લેવાના હતા ને મારો દીકરો અને મારા જમાઈએ પૈસા માંગ્યા. એટલે મારા દીકરાએ કીધું કે મારા બનેવીના પૈસા તમારે પરત આપવા પડે. એટલે એને પરતની ના પાડીને એમ કીધું, તારે વિપુલ ભગવાનજીને એમ કીધું કે તારે એને પૈસાને શું તારા બનેવી આગળ લીધા. એટલે અવારનવાર ધમકી ને અવારનવાર દબાણ આપતા હતા અને મારી નાખવાની ધમકી દેતા હતા વિપુલ ભગવાનજીને. અને મારા છોકરાએ છૂટછાટ કરી લીધું એને મારા છોકરો ઝેરી દવા પી અને ઓફ થઈ ગયેલ છે. તો મારે ન્યાયની માંગણી એસપી સાહેબ અથવા સંઘવી સાહેબ ગૃહમંત્રી અથવા બી ડિવિઝનનો સ્ટાફ મને સપોર્ટ કરે, ન્યાય અપાવે. ગત તારીખ 27/12/2025ના રોજ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદી જેઓનું નામ હર્ષદભાઈ અમરસિંહભાઈ લીખિયા, તેઓએ આરોપી આશીષભાઈ તથા કમલેશભાઈને ઉછીના રૂપિયા આપેલ હતા અગાઉ, અને તે બાબતે તે રૂપિયા પરત ન કરતા તેઓએ પોતાના શાળા વિપુલભાઈ વિરજા કે જેઓ આ જે ફરિયાદ છે તેમાં મરણ જનાર તરીકે છે, તો તે વિપુલભાઈ વિરજાને તેઓએ વાત કરી અને તે બંને આ જે આરોપીઓ છે આશીષભાઈ અને કમલેશભાઈ, તેઓને રૂપિયા પરત આપવા માટેની જે વાત કરી ત્યારે આ બંને આરોપીઓએ ત્રીજા જે આરોપી છે હિતેશભાઈ દસાડિયા, તેઓને વાત કરતા આ ત્રણેય આરોપીઓએ મેળાપીપણું કરીને જે આ બંને શાળા બનેવી છે હર્ષદભાઈ તથા વિપુલભાઈ, તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી તથા ખોટા કેસમાં ફિટ કરાવી દેવાને એ બાબતની ધમકી આપી. અને એમાં જે આ વિપુલભાઈ છે જે મરણ જનાર, તેઓએ તારીખ 14/12ના રોજ જંતુનાશક દવા પી લીધી હતી અને લાંબી સારવાર બાદ તારીખ 26/12ના રોજ તેઓનું મરણ થયેલ હતું. અને તેઓએ જે સુસાઇડ નોટ લખી હતી તે સુસાઇડ નોટ તેમના પિતાશ્રીએ આ જે પોલીસ તપાસમાં આપી, જે પોલીસે પોતાના તપાસના કામે કબજે લીધેલ છે અને તેના પરથી આ જે ત્રણેય આરોપી છે તેઓની પોલીસે કાયદેસરની અટકાયત કરી ધરપકડ કરી છે. જે ઉછીના રૂપિયા જે આપેલા હતા તે પરત ન આપવા પડે તે માટે જે આ ત્રણેય આરોપીઓ છે તેઓએ આ જે ફરિયાદી તથા તેમના શાળા વિપુલભાઈ, આ બંનેને ધમકાવ્યા હતા અને જે કરવું હોય તે કરી લે તથા ખોટા પોલીસ કેસ કરાવીને, અગાઉ પણ પોલીસ કેસ કર્યા હોય અને ખોટા કેસ એવા કરાવીને તેઓને ફસાવાની ધમકી આપી હતી, જે બાબતે આ વિપુલભાઈ વિરજાને આત્મહત્યા કરવા માટે પોતે જંતુનાશક દવા પી લીધેલી હતી. આરોપીઓ કસ્ટડીમાં છે, નહીં જેલ હવાલે છે.